નામો હંતાણમ નામો સિદ્ધાણમ નામો આયદીયાણમ નામો નામો લોયે સબ સાહુણમ એસો પંચનમોકારો સબ પાવપણાશણો મંગલાણંચ સવિસિમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવો સંતિ સંતિ કરેલુયે પત્તો ગઈ મણુત્તરમ પત્તો ગઈ મણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર પરમાત્માની અંતિમ દેશના અધ્યયન નંબર 10 પ્રવચન નંબર 19 દુમપત્તય નામ 10મમ અધ્યયનમ. આજના આપણા વ્યાખ્યાનનો વિષય પ્રમાદ ત્યાગની પ્રેરણા. પ્રમાદનો ત્યાગ કરો. કાય સ્થિતિ અને ભવ સ્થિતિ નવ ઘાટી ઓળંગ્યા પછી અસંખ્યાત કાળ અને અનંત કાળ વીત્યા પછી જીવને મનુષ્યનો ભવ મળે છે. એવમ ભવ સંસારે સંસરઈ સુહાસુહેહિં કમ્મેહિં જીવોપમાય બહુલો સમયમ ગોયમ માપમાય. બહુ નસીબદાર હોય એને જ મનુષ્યનો ભવ મળે છે. માટે તમે સમય માત્રનો પ્રમાદ ન કરો. આગળ હજી ભગવાન એ પણ બતાવે છે કે ખાલી મનુષ્ય ભવ મળી ગયો એટલે કાર્યની સિદ્ધિ થઈ જશે એવું પણ નથી. એને સહકારી, એને સાથ આપનાર બીજા 9 બોલની પણ જરૂર પડે છે. એમ મનુષ્ય ભવની સાથે થઈને કુલ 10 બોલ મળે ત્યારે જીવ કાર્યની સિદ્ધિ કરી શકે છે. એક ખાલી મનુષ્ય ભવ મળી જાય અસંખ્યાત અનંત કાળ પછી કાર્ય સિદ્ધ થઈ ગયું એમ ન માનવું. મનુષ્ય ભવ પછી પણ
બીજા 10 બોલની હાજરી હોય તો કાર્યની સિદ્ધિ થતી હોય છે. મનુષ્ય ભવ પછીના એ 9 બોલ એ પૂરક બોલ છે, સહાયક બોલ છે, એના વગર પણ અધૂરું છે. એમ કુલ મળીને મનુષ્ય ભવ સાથેના 10 બોલ જીવને મળે ત્યારે એ પોતે કાર્યની સિદ્ધિ કરી શકે છે. મોક્ષ પ્રાપ્તિ માટે 10 બોલ હોવા અત્યંત આવશ્યક છે. મોક્ષે જવા માટે 10 બોલની પ્રાપ્તિ હોય તો જ આપણે જઈ શકીએ. એક મનુષ્ય ભવ મળી ગયો અને થોડું ઘણું કરીશું અને મોક્ષમાં જતા રહીશું, ના, એવું બનશે નહીં. ભગવાન કહે છે કાય સ્થિતિ બધી પૂરી કરી 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 કરીને જીવ મનુષ્ય બન્યો. મનુષ્ય બનવું પણ ખૂબ દુર્લભ છે. પ્રથમ નંબરનો બોલ. કુલ 10 બોલ આપણે આજે પ્રવચનની અંદર જોવાના છે. નંબર 1 મનુષ્યનો ભવ. નંબર 2 આર્ય ક્ષેત્ર મળવું દુર્લભ છે. નંબર 3 ઉત્તમ કુળ મળવું દુર્લભ છે. નંબર 4 જૈન ધર્મ મળવો દુર્લભ છે. નંબર 5 પાંચે ઇન્દ્રિયની પરિપૂર્ણતા મળવી જીવને દુર્લભ છે. નંબર 6 નિરોગી શરીર મળવું દુર્લભ છે. નંબર 7 લાંબુ આયુષ્ય મળવું દુર્લભ છે. નંબર 8 જીનવાણીનું શ્રવણ મળવું દુર્લભ છે. નંબર 9 જીનવાણી ઉપર શ્રદ્ધા થવી દુર્લભ છે. અને નંબર 10 જે શ્રદ્ધા થઈ છે એ પ્રમાણે આચરણ કરવું દુર્લભ છે. આ 10 વસ્તુની જીવને પ્રાપ્તિ થાય પછી એના મોક્ષ પ્રાપ્તિના કાર્યની સિદ્ધિ થતી હોય છે. મોક્ષે જવામાં આ 10 બોલ આપણને ખૂબ જ સહાયક છે. એ સાધનો ન હોય તો આપણે મોક્ષે જઈ ન શકીએ. નંબર પ્રથમ મનુષ્ય ભવ એ મળવો જીવને દુર્લભ છે. નારકી અસંખ્યાતા છે, દેવો પણ અસંખ્યાતા છે, તિર્યંચો અનંતા છે, પરંતુ મનુષ્ય તો માત્ર સંખ્યાતા છે. મનુષ્યની સીટ જ બહુ ઓછી છે. બહુ રેર કેસમાં અનંત જીવોમાંથી કોઈકને જ મનુષ્ય બનવાની તક મળે છે. બહુ નસીબદાર હોય, બહુ પુણ્યશાળી હોય એવો જ આત્મા મનુષ્ય બની શકે છે. દેવ બનવું હજી સહેલું છે, પરંતુ મનુષ્ય બનવું અઘરું છે. અને આવો જ્યારે મનુષ્ય ભવ મળી જાય ત્યારે આપણે ખૂબ નસીબદાર છીએ એમ આપણે માનવાનું. ઉત્તમ વસ્તુ છે અને આવી ઉત્તમ અને દુર્લભ વસ્તુની આપણને પ્રાપ્તિ થઈ છે પુણ્યના યોગથી. મનુષ્ય ભવ મળવો દુર્લભ છે. નંબર 1. નંબર 2 કદાચ મનુષ્યનો ભવ તો મળી જાય પરંતુ આર્ય ક્ષેત્ર મળવું જીવને દુર્લભ છે. આર્ય ક્ષેત્ર. આપણને પ્રશ્ન થશે આર્ય ક્ષેત્ર એટલે શું? આર્ય
જ્યાં આગળ સંસ્કારી પ્રજાની વસ્તી હોય, જ્યાં આગળ પ્રજા બહુ સંસ્કારી હોય, વિનય, વિવેક, ન્યાય, નીતિ, ધર્મ, સદાચાર, દુરાચારનો ત્યાગ, આવી રીતે જ્યાં સુશીલ અને સંસ્કારી પ્રજા વસતી હોય એને કહેવામાં આવે છે આર્ય ક્ષેત્ર. જ્યાં આગળ સુશીલ પ્રજા હોય, સંસ્કારી પ્રજા હોય, પ્રજા પુણ્ય અને પાપમાં માનતી હોય, આસ્તિક પ્રજા હોય, એવા ક્ષેત્રને કહેવામાં આવે છે આર્ય ક્ષેત્ર. અને એવી જગ્યાએ જીવનો જન્મ થવો એ દુર્લભ છે. મનુષ્ય ભવ તો કદાચ મળી જાય, પરંતુ આર્ય ક્ષેત્ર મળવું દુર્લભ છે. શાસ્ત્રમાં પણ બે ભેદ બતાવ્યા, આર્ય અને અનાર્ય. અનાર્ય ક્ષેત્ર જ્યાં આગળ સંસ્કારો ન હોય, જ્યાં આગળ વિનય વિવેક ન હોય, જ્યાં આગળ ચોરી, લૂંટફાટ, માંસાહાર, જુગાર, સાત વ્યસનોનું સેવન, ખોટું કરવું, અનીતિ કરવી, અન્યાય કરવો, વાતે વાતે કલહ કરવો, ઝઘડા કરવા, આવું જે ક્ષેત્ર છે એને કહેવામાં આવે છે અનાર્ય ક્ષેત્ર. આ વિશ્વ ઉપર અમુક આર્ય ક્ષેત્ર છે અને અમુક અનાર્ય ક્ષેત્ર છે. અમુક જગ્યાએ આર્ય વસ્તી વસે છે અને અમુક જગ્યાએ અનાર્ય પબ્લિક વસે છે. ભગવાન મહાવીર સ્વામી જ્યારે વિચરણ કરતા હતા ત્યારે તે સમયમાં આર્ય દેશ ખાલી 25.5 જ આર્ય દેશ હતા. બાકી બધા આજુબાજુ અનાર્ય ક્ષેત્ર હતા. ત્યાં આગળ અનાર્ય લોકો વસતા. ભીલ છે, આદિવાસી છે, માછીમાર છે, કસાઈ છે, આ બધા અનાર્યમાં આવશે. ભગવાન મહાવીર સ્વામી જ્યારે વિચરણ કરતા હતા ત્યારે 25.5 આર્ય દેશ હતા અને હજી ભગવાનને કેવળ જ્ઞાન થયું ન હતું. ત્યારે વધારે કર્મનો ક્ષય કરવા માટે એકવાર એવું પણ બન્યું હતું કે ભગવાન વિહાર કરતા કરતા અનાર્ય દેશની અંદર પણ ગયા હતા. બીજા બોલમાં આપણે એ જ જોવાનું છે કે આપણો જન્મ કેવા સરસ આર્ય દેશમાં થયો, જ્યાં સંસ્કૃતિ છે, જ્યાં સદાચાર છે, જ્યાં નિયમો છે, જ્યાં આગળ શાસ્ત્રો અને સદગુરુ છે, આવા સરસ આર્ય ક્ષેત્રની અંદર આપણો જન્મ થયો. નંબર 2. ત્રીજું છે ઉત્તમ કુળ. પિતાનું કુળ પણ ઉત્તમ મળવું દુર્લભ છે. કદાચ મનુષ્ય ભવ મળી જાય, આર્ય ક્ષેત્ર પણ મળી જાય, પરંતુ ઉત્તમ કુળ મળવું દુર્લભ છે. પિતાનું કુળ કહેવાય અને માતાની જાતિ કહેવાય. જે કુળની અંદર ખૂબ પ્રામાણિકતા હોય, ધર્મ હોય, સંસ્કાર હોય, કરાય ન કરાયનો વિવેક હોય, એને કહેવાય છે ઉત્તમ કુળ. આપણા ત્યાં શાસ્ત્રોની અંદર ક્ષત્રિય કુળને ઉત્તમ કુળ ગણવામાં આવ્યું છે. માટે જ જુઓ, બધા તીર્થંકર ભગવંતોના જન્મ ક્ષત્રિય કુળમાં થતા હોય છે, કોઈ નીચા કુળમાં થતા નથી. ઉત્તમ કુળની અંદર ખાનદાની હોય છે. ઉત્તમ કુળવાળા, ક્ષત્રિય કુળવાળા એકવાર જો કોઈને વચન આપી દે, એકવાર જો કોઈને પ્રોમિસ કરે તો એ પોતે પ્રોમિસ પાડશે. ન્યાય નીતિની અંદર એ લોકો પાકા હોય છે. મધ્યમ કુળ કે જઘન્ય કુળ નહીં, પરંતુ ઉત્તમ કુળની અંદર જન્મ મળવો
એ પણ જીવને દુર્લભ છે. નીચા કુળોમાં જન્મ મળી જવો તો ઈઝી છે. નીચા કુળમાં શું હોય છે તો કે નીચા કુળની અંદર માણસો નેરો માઇન્ડ ના હોય છે. ઝઘડાળુ હોય, ઈર્ષાળુ હોય, ખોટું બોલે, અનીતિ કરે, કલહ કરે. નીચા કુળની અંદર આવું બધું પોસિબલ છે. અને ત્યાં જે જીવનો જન્મ થાય એ ત્યાંના વાતાવરણમાં પોતે એવી જ રીતે એ આત્મા બગડી જતો હોય છે. અને ઉત્તમ કુળની અંદર જેનો જન્મ થાય એ ફેમિલીમાં ત્યાંના વાતાવરણમાં એ આત્મા વધારે પોતે અધ્યાત્મ માર્ગે, સારા માર્ગે, પરોપકારના માર્ગે આગળ નીકળી જતો હોય છે. આત્માની પ્રગતિ થવામાં કુળ પણ મહત્વનો ભાગ ભજવતું હોય છે. આવા સરસ ત્રીજા નંબરમાં આવું ઉત્તમ કુળ પણ જીવને મળવું દુર્લભ છે, જે આપણને સહજ રીતે મળી ગયું છે. નંબર 4, જૈન ધર્મ જીવને મળવો દુર્લભ છે. કદાચ ઉત્તમ કુળ તો મળી ગયું, પરંતુ એની અંદર પણ પાછો જૈન ધર્મ મળવો બહુ દુર્લભ છે. કારણ કે આજે જોઈશું આપણે કે વિશ્વની અંદર અનેક ધર્મ છે, અનેક પંથો છે, પણ એની અંદર એક જૈન ધર્મને ઉત્તમ એટલા માટે કહેવામાં આવ્યો કે આ જૈન ધર્મની સ્થાપના એની આદિ કરનારા તીર્થંકર ભગવંતો છે, જે પૂર્ણ જ્ઞાની છે, રાગ દ્વેષ રહિત છે. એમના માટે બધા જ સમાન છે. તીર્થંકર ભગવંતોમાં ભેદભાવ નથી. આવા ભગવાનોએ આવો સરસ ધર્મની આદિ કરી છે. અને એવો ધર્મ મળવો એ બહુ દુર્લભ છે. જૈન ધર્મ જ ઉત્તમ શા માટે? ઘણીવાર આપણને આવો પ્રશ્ન થાય. તો એના પ્રિન્સિપલ બહુ સરસ છે. અહિંસા, જીવદયા. તમે થોડુંક સહન કરીને પણ બીજા જીવોની રક્ષા કરો, આવી પ્રેરણા જૈન ધર્મ આપે છે, માટે એ ઉત્તમ છે. ક્યારેય કોઈને નુકસાન થાય એવું આપણે નહીં કરવાનું. સૂક્ષ્મ જીવદયા પાળવાનું પણ જૈન ધર્મ બતાવે છે. એના પ્રિન્સિપલ બહુ સારા છે, માટે જૈન ધર્મ ઉત્તમ છે. વળી બીજું, જૈન ધર્મની જે ફિલોસોફી ખરી, એની જે થિયરી ખરી, એ બહુ પરફેક્ટ છે, માટે જૈન ધર્મ ઉત્તમ છે. એની થિયરી પ્રમાણે જીવ ચાલે તો ચોક્કસ એને સુખ, શાંતિ અને મોક્ષ મળે. એવું નથી કે જૈન ધર્મ પાસે અધૂરી ફિલોસોફી છે. એવું નથી કે જૈન ધર્મ પાસે પૂર્ણ થિયરી નથી, અપૂર્ણ છે. એવું નથી. એની પાસે પૂર્ણ અને પરફેક્ટ થિયરી છે, કર્મની, તત્વની. જો એ પ્રમાણે જીવ ગોઠવાય જૈન ધર્મની થિયરી પ્રમાણે, તો એ પોતાનું મોક્ષ મેળવવાનું કાર્ય સરસ રીતે પોતે કરી શકે. એની થિયરી બહુ પરફેક્ટ છે, સરસ છે. વિદ્વાનો પણ ઘણીવાર વાંચી વાંચીને આફરીન થઈ જાય છે કે આવી સરસ થિયરી અને આવું જ્ઞાન આપનાર તીર્થંકર ભગવંતો છે. અને એ તીર્થંકર ભગવંતનો ધર્મ, જીન ધર્મ, જૈન ધર્મ જીવને મળવો દુર્લભ છે. બીજા બધા ધર્મ ખોટા છે એવું આપણે નથી કહેતા, પરંતુ ઘણીવાર એવું બને કે એ બધા ધર્મ કે પંથ કોઈ જીનેશ્વરે સ્થાપેલા ન હોય, એ કોઈક માણસે સ્થાપેલા હોય, કોઈ ગુરુઓએ સ્થાપેલા હોય. બની શકે કે એની થિયરી હજી અધૂરી કે અપૂર્ણ પણ હોઈ શકે. સર્વજ્ઞની તોલે કોઈ ન આવે.
માટે જૈન ધર્મ એ ઉત્તમ છે. નંબર 5, અને આવો જૈન ધર્મ આપણને મળવો દુર્લભ છે. નંબર 5. નંબર 6, વળી કદાચ જૈન ધર્મ તો મળી જાય, પરંતુ નિરોગી શરીર મળવું દુર્લભ છે. નિરોગી શરીર. નંબર 6, હેલ્થ મળવી દુર્લભ છે. આ અધ્યયનની અંદર 10મા અધ્યયનની અંદર ભગવાન આવી રીતે આપણને 10 બોલ મળવા દુર્લભ બતાવે છે. નંબર 6, નિરોગી શરીર, કાયા, હેલ્થ એ બધું મળવું પણ જીવને દુર્લભ છે. જો ઘણાને નંબર 5 પાંચ ઇન્દ્રિયની પરિપૂર્ણતા જીવને મળવી દુર્લભ છે. જૈન ધર્મ તો મળી ગયો, વળી 5 ઇન્દ્રિય, આંખ, નાક, કાન, જીભ, શરીર, એ 5 મળવા દુર્લભ છે. કેટલાય આજે આપણે જોઈશું કે આપણને હેન્ડીકેપ્ટ દેખાશે, અપંગ દેખાશે, એમને 5 ઇન્દ્રિય પૂરી મળી નથી. કોઈકને શાસ્ત્ર વાંચન કરવું છે, પરંતુ આંખો નથી. કોઈકને જીનવાણીનું શ્રવણ કરવું છે, પરંતુ કાન નથી. માટે 5 ઇન્દ્રિય પૂરેપૂરી મળવી એ પણ જીવને દુર્લભ છે. નંબર 5, ઘણા બધા અપંગ આપણે જોઈએ છીએ, ઘણા બધા અપંગ, અપાઈઝ, હેન્ડીકેપ્ટ મળે છે કે જેને ઇન્દ્રિયો મળી નથી. અંગ ઉપાંગ કે ઇન્દ્રિયો પણ આપણને આપણા કાર્યની અંદર સપોર્ટ કરે છે. જો એ ન મળી હોય તો પણ આપણે આપણું કાર્ય આગળ કરી ન શકીએ. માટે 5 ઇન્દ્રિયો મળવી એ પણ દુર્લભ છે. નંબર 6, નિરોગી શરીર મળવું જીવને દુર્લભ છે. નિરોગી શરીર, હેલ્થ, તંદુરસ્તી એ પણ જીવને મળવી દુર્લભ છે. આપણે જોઈશું કે ઘણીવાર નાનું માણસ હોય, ઉંમર હજી નાની હોય, તો પણ એને રોગ લાગી જતો હોય છે. ઘણાને 5 ઇન્દ્રિય મળી ગઈ છે, બહુ પણ હેલ્થ નથી, એમને તંદુરસ્તી નથી. આજે આપણે જોઈશું કે હોસ્પિટલોની અંદર રોગ વધતા જાય છે અને હોસ્પિટલો બધી ભરાતી જાય છે. ઘણી વાર તો એવું પણ બને છે કે અમુક સ્કૂલ કે બીજા એરિયા લઈને ત્યાં આગળ રોગનો ઈલાજ કરવા માટે આખા કેમ્પ ખોલવામાં આવે છે, કારણ કે રોગ વધતા જાય છે. હેલ્થ જો આપણી પાસે ન હોય તો પણ આપણે આપણું સંસારનું કાર્ય કે ધર્મનું કાર્ય આપણે કરી શકતા નથી. તંદુરસ્તી પણ જીવને મળવી દુર્લભ છે, કારણ કે તંદુરસ્તી કોને મળે? હેલ્થ કોની સારી હોય? તો કે જેને સાતાવિદનીય કર્મ બાંધ્યું હોય. અસાતાવિદનીય કર્મ ન બાંધ્યું હોય, પૂર્વે જીવદયા પાળી હોય, વડીલોની, સંતોની, આ બધાની સેવા કરી હોય, તો એવા જીવને હેલ્થ મળતી હોય છે. આજે જોજો બધા માંદા મળશે, કઈ ને કઈ દવાઓ ચાલતી હશે, કઈ ને કઈ મેડિસિન ચાલતી હશે. રોગો તો એક પછી એક રોગની માત્રાઓ વધતી હોય છે. હજી એક રોગની દવા શોધાઈ ના હોય, એ રોગની દવા શોધતા તો હજારો માણસોના મૃત્યુ થઈ જતા હોય છે. અને જ્યારે દવા શોધાય છે પછી બીજા કોઈક નવા રોગની ઉત્પત્તિ થાય છે. આવું જ બધું ચાલ્યા કરે છે. રોગ, નિરોગી શરીર મળવું એ પણ જીવને મળવું દુર્લભ છે.
નંબર 6, ઘણાની એવી કાયા હશે નિરોગી, તો એ પોતે સંસારનું કાર્ય કે ધર્મનું કાર્ય, ઔષધનું કાર્ય, સેવાનું કાર્ય આવું બધું કરી શકશે. માંદી વ્યક્તિ જો કશું નહીં કરી શકે, કારણ કે એને બધું મળ્યું છે. મનુષ્ય જન્મ, જૈન ધર્મ, ઉત્તમ કુળ, પાંચે ઇન્દ્રિયોની પરિપૂર્ણતા બધું મળ્યું છે, પરંતુ શરીર માંદું છે, શરીરની અંદર રોગ છે. અને ઘણી વાર તો એવું બને છે કે મોટા મોટા રાજરોગ શરીરની અંદર ઘૂસી જાય છે. કોઈકને દમનો રોગ થઈ જાય, કોઈને ડાયાબિટીસનો રોગ થઈ જાય, કોઈને શ્વાસનો રોગ થઈ જાય. અને આવી રીતે શરીરમાં એકવાર રોગ આવી જાય પછી પણ કાર્ય અધૂરું રહી જતું હોય છે જીવનું. માટે નિરોગીપણું મળવું એ પણ જીવને દુર્લભ છે. નંબર 6. નંબર 7, લાંબુ આયુષ્ય જીવને મળવું દુર્લભ છે. કદાચ હેલ્થ મળી ગઈ, પરંતુ હવે લાંબુ આયુષ્ય ન હોય એવું પણ બને. 15 વર્ષે ઓફ થઈ જાય, 20 વર્ષે ઓફ થઈ જાય, 25 વર્ષે પણ ઓફ થઈ જાય. ઇન્દ્રિયો બધી મળી હતી 5 નિરોગી શરીર હતું, હેલ્થ એકદમ પરફેક્ટ હતી, એક પણ મેડિસિન દિવસના લેતા ન હતા, કોઈ વાર દવાખાને એડમિટ થયા નથી, એટલી હેલ્થ સારી હતી, પરંતુ લાંબુ આયુષ્ય ન હતું. 20 વર્ષે ઓફ થઈ ગયા, 25 વર્ષે ઓફ થઈ ગયા, 30 વર્ષે ઓફ થઈ ગયા, કારણ કે ટૂંકું આયુષ્ય એમને મળ્યું હોય છે. જો ટૂંકું આયુષ્ય હશે તો પણ કાર્યની સિદ્ધિ થશે નહીં. આપણા ત્યાં સ્વયંભવ સુરી મહારાજ સાહેબે પોતાના દીકરા મનકને દીક્ષા આપી, અને સ્વયંભવ સુરી મહારાજ સાહેબે પોતાના દીકરા મનકને દીક્ષા આપીને પછી એમણે જ્ઞાનમાં જોયું કે મારા પુત્રનું આયુષ્ય કેટલું છે. અને એમણે જ્યારે જ્ઞાનમાં જોયું ત્યારે એમને લાગ્યું કે ઓહો, મારા પુત્ર મનકનું આયુષ્ય ખાલી 6 મહિનાનું છે, અને 6 જ મહિનાનું મનુકનું આયુષ્ય હોય છે મનકનું. ત્યારે સ્વયંભવ સુરી મહારાજ સાહેબ 10 વૈકલ્પિક સૂત્રની રચના કરે છે, અને એ 10 વૈકલ્પિક સૂત્ર એ મનકને ભણાવે છે કે બધા આગમોના સાર રૂપ મુનિ જીવનની બાળપોથી હું મારા મનકને ભણાવી દઉં, કારણ કે એનું આયુષ્ય ઓછું છે, માત્ર 6 મહિનાનું આયુષ્ય. એટલે લાંબુ આયુષ્ય મળવું એ પણ પુણ્યની નિશાની છે. નંબર 7, લાંબુ આયુષ્ય મળવું પણ જીવને દુર્લભ છે. જેને ખૂબ જીવ દયા પાડી હોય, બીજાને જીવાડ્યા હોય, એ લાંબુ જીવી શકે છે. જેને હાલતા ચાલતા વિરાધના, હાલતા ચાલતા વિરાધના, હાલતા ચાલતા જીવ હિંસા, હાલતા ચાલતા જીવ હિંસા કરી હોય તો એને લાંબુ આયુષ્ય મળતું નથી. પરંતુ જો પૂર્વે જીવ દયા ખૂબ પાડી હોય, જીવોને જીવવા દીધા હોય, તો એને લાંબુ આયુષ્ય મળે છે. નંબર 7, લાંબુ આયુષ્ય મળવું જીવને દુર્લભ છે. આપણે જોઈશું કે ઘણીવાર આપણી સામે ઘણા નાની ઉંમરના જતા રહે છે, કે બધું મળ્યું હોય છે, પરંતુ આ 7મો બોલ જે લાંબુ આયુષ્ય એ જીવને મળ્યો હોતો નથી, માટે એ નાની ઉંમરમાં વિદાય થઈ ગયા. આ 10 વસ્તુ ખૂબ ઉત્તમ છે, અલભ્ય છે. વળી એનો 10નો સંયોગ થવો, ભેગા થવું, એ તો અતિ દુર્લભ છે. એ તો જે પુણ્યશાળી હોય એના માટે જ એ 10 ભેગા થતા હોય છે. કહેવાય છે ને કે બધા ગ્રહો જ્યારે ઊંચના થાય, આકાશની અંદર બધા ગ્રહો જ્યારે ઊંચના થાય છે ત્યારે તીર્થંકર ભગવંતોનો જન્મ થતો હોય છે. એકે ગ્રહ ખાડામાં હોય, નીચા હોય એવું ન બને.
એમ જ્યારે આ 10 ભેગા થતા હોય છે ત્યારે આત્મા સડસડાટ મોક્ષ માર્ગે પોતે જતો રહેતો હોય છે અને આગળ વધી જતો હોય છે. ભગવાન આજે આપણને એ જ બતાવે છે કે જુઓ તમે કેટલા નસીબદાર છો, આ 10નો સંયોગ થયો છે, અતિ દુર્લભ વસ્તુઓ એકત્ર થઈ છે, માટે તમે સમય માત્રનો પ્રમાદ ન કરશો. આજના આપણા વ્યાખ્યાનનો વિષય પણ એ છે, પ્રમાદ ત્યાગની પ્રેરણા. નંબર 7 હતો લાંબુ આયુષ્ય જીવને મળવું દુર્લભ છે. નંબર 8 જીનવાણીનું શ્રવણ મળવું દુર્લભ છે. જીનવાણી સાંભળવા મળવી દુર્લભ છે. કાં તો પોતાને રુચિ નથી અને કાં એને સંયોગ મળતા નથી. ઘણીવાર એવું પણ બને કે નજીકમાં જ ચાતુર્માસ હોય, નજીકમાં જ સંતો બિરાજતા હોય, છતાં પણ આપણે જીનવાણીનું શ્રવણ ન કરી શકીએ, આપણે વ્યાખ્યાનમાં ન જઈ શકીએ. બહુ નસીબદાર હોય એને જ જીનવાણી શ્રવણનો લાભ મળે છે. જીનવાણીનું શ્રવણ કેમ કરવાનું? પ્રશ્ન આપણને એ થશે તો એનાથી જ આપણને જ્ઞાન અને અજ્ઞાન છૂટું પડે છે. શ્રવણથી જ આપણને ખ્યાલ આવે છે કે શું કરવાનું, શું નહીં કરવાનું. શ્રવણથી જ આપણે મોક્ષ માર્ગે આગળ વધી શકીએ છીએ. શ્રવણ વગર આપણે કાર્ય ન કરી શકીએ. સાંભળતા સાંભળતા ખોટું શું ને સાચું શું, છોડવાનું શું અને ગ્રહણ કરવાનું શું, આ બધું આપણને શ્રવણના માધ્યમથી ખ્યાલ આવે છે. જે જીનવાણી શ્રવણ કરી શકતા નથી એ ત્યાં ને ત્યાં અટકી જાય છે, ત્યાંથી આગળ વધી શકતા નથી. ઘણીવાર સદગુરુ પણ આપણને મળી જાય, શાસ્ત્રનું વાંચન પણ ચાલતું હોય, પરંતુ આપણા લક ઘણીવાર એવા હોય કે આપણે એ જીનવાણીને સાંભળી ન શકીએ. જે નસીબદાર હોય છે એ જ લોકો ઘણીવાર રેગ્યુલર વ્યાખ્યાનોમાં જતા હોય છે, રેગ્યુલર વાંચણીમાં જતા હોય છે અને એને સાંભળતા હોય છે. રોહિણીયા ચોરને એવું જ બન્યું હોય છે. એક ખાલી ભગવાનના 2 શબ્દ સાંભળ્યા અને એના જીવનનું પરિવર્તન થઈ ગયું. શ્રવણ, જીનવાણી સાંભળવા મળવી એ પણ બહુ દુર્લભ છે. જીનવાણીની અંદર અનુપમ ભાવો ભર્યા છે. જીનવાણી તો કોઈક જાદુ કરે છે, એ જીનવાણીથી જ બધું પરિવર્તન થતું હોય છે. માટે જીનવાણીનું શ્રવણ એ પણ મળવું બહુ દુર્લભ છે. આપણને પણ જ્યારે જ્યારે તક મળે ત્યારે આપણે જીનવાણીનું શ્રવણ કરવું જોઈએ, જીનવાણીને સાંભળવી જોઈએ. કદાચ સાંભળવા ન મળે સંયોગો વસાત તો આપણે સારું સારું વાંચન કરીને પણ જીનવાણીનું પાન કરવું જોઈએ. તો જ આપણને ખ્યાલ આવશે વાંચતા વાંચતા જ કે આપણે ક્યાં છીએ, શું કરવાનું છે, ક્યાં અટક્યા છીએ, હવે કેવી રીતે આગળ વધવાનું છે. આખો રસ્તો, મોક્ષ માર્ગનો આખો મેપ એ બધો જીનવાણીની અંદર સરસ રીતે બતાવવામાં આવેલો છે. એ પ્રમાણે જો જીવાત્મા પોતે ચાલે તો એ પોતે પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. માટે જીનવાણીનું દરેકે શ્રવણ કરવું, સદગુરુઓને સાંભળવા અને એમને સમર્પિત થવું. જીનવાણીને તમે સમર્પિત થઈ જાઓ. નંબર 8 જીનવાણીનું શ્રવણ મળવું પણ દુર્લભ છે. નંબર 9 જીનવાણી ઉપર શ્રદ્ધા થવી એ પણ દુર્લભ છે. હવે ભગવાન આગળ કહે છે કે સાંભળવા તો ઘણા જીવો જાય છે, સાંભળે છે, પરંતુ એના ઉપર શ્રદ્ધા કરવામાં કોઈક વાર એ કાચા પડે છે.
બધું સાંભળશે, બધું જ સમજશે, પરંતુ ઘણીક વાર એવું બને કે શ્રદ્ધા પોતે પાકી કરી શકતા નથી, થોડાક થોડાક ડાઉટમાં રહે છે, એકદમ પાકી શ્રદ્ધા નહીં કરે, કારણ કે શ્રદ્ધા પરમ દુલ્લહા, શ્રદ્ધા થવી પણ મુશ્કેલ છે. એને કંઈક ને કંઈક વિચારો કરીને એ ડાઉટ કર્યા કરશે, આમ હોતું હશે, આવું હોતું હશે, કદાચ હોય ખરું, કદાચ ન પણ હોય. આવી રીતે શંકા અને કુશંકા કરીને શ્રદ્ધાથી એ પોતે દૂર રહે છે. જુઓ તો એ ઘણું ગુમાવે છે. 9મા નંબરમાં એ જ કીધું કે શ્રદ્ધા થવી દુર્લભ છે. સાંભળવાનું મળી ગયું, સાંભળવા સુધી જીવ પહોંચી ગયો, શ્રવણ કર્યું, પરંતુ શ્રવણ પછી એને જવાનું હતું શ્રદ્ધાના ઘરમાં, અને શ્રદ્ધા થઈ ગઈ એટલે 9મો બોલ એનામાં આવી ગયો, 9મા નંબરના બોલની પ્રાપ્તિ થઈ, અને છેલ્લો અને 10મા નંબરનો બોલ છે આચરણ કરવું દુર્લભ છે. કદાચ કોઈક આત્મા હોય શ્રદ્ધા પણ કરી લીધી 100%, એને હવે કોઈ શંકા નથી કે ના પુણ્ય શું, પાપ શું, ધર્મ શું, અધર્મ શું, એ બધી વસ્તુઓ ઉપર એને શ્રદ્ધા પાકી થઈ ગઈ, પરંતુ એ શ્રદ્ધાને હવે જીવનમાં અમલમાં મૂકવી, એ ધર્મને આચરણમાં મૂકવો, એ પણ દુર્લભ છે. એ કોણ મૂકી શકે છે આચરણમાં? જે ખૂબ નસીબદાર હોય, જે પાપનો ત્યાગ કરવા માટે હિંમતવાળા હોય, અને જેને લક્ષ્યની પ્રાપ્તિ કરવી જ છે, આવો સોલિડ જેને નિર્ણય છે, એ લોકોએ સાંભળેલું, શ્રદ્ધા કરેલું એ બધું તરત જ અમલમાં મૂકી દે છે, આચરણની અંદર મૂકી દે છે. આપણે પણ એ જ કરવાનું છે. અત્યાર સુધી આપણે જે શ્રવણ કર્યું છે અને જે વસ્તુ ઉપર આપણને શ્રદ્ધા થઈ છે, એ બધી વસ્તુઓને હવે આપણે આચરણમાં મૂકવાની છે. ધમ્મમ પિયુઃ સદ્દહંતયા દુલ્લહયા કાયેન ફાસયા. ધર્મને ની શ્રદ્ધા તો થઈ જાય છે, પરંતુ કાયાથી એની સ્પર્શના કરવી એ બહુ દુર્લભ છે. કેમ એવું? તો એનો ભગવાન જવાબ આપે છે, ઇહ કામ ગુણેહિ મુચ્છિયા જીવા. જીવો કામ ગુણની અંદર મૂર્છિત છે, માટે અમલમાં મૂકી શકતા નથી. ફરીથી, જીવ પોતે ઇહ કામ ગુણેહિ મુચ્છિયા જીવા સમયમ ગુયમ માપમાયૈ. હે ભગવાન, એવું કેમ બનતું હશે કે સાંભળી પણ લે, શ્રદ્ધા પણ કરે, પરંતુ અમલમાં ન મૂકી શકે? એવું કેમ બનતું હશે કે એ પોતે આચરણમાં ન મૂકી શકે? તો એનો સરસ જવાબ ભગવાન આપે છે, ઇહ કામ ગુણેહિ મુચ્છિયા જીવા સમયમ ગુયમ માપમાયૈ. જીવો કામ ભોગની અંદર, કામ ગુણની અંદર બહુ આસક્ત હોય છે, એટલા માટે એ પોતે શ્રદ્ધા કરેલું અમલમાં મૂકી શકતા નથી. જુઓ, આ વાત ભગવાનની એકદમ સાચી છે. આપણને પણ શ્રદ્ધા છે કે અમુક આ વસ્તુ આપણાથી ન કરાય, ખોટું ન બોલાય, એવી આપણને પાકી શ્રદ્ધા છે. છતાં પણ ઘણીક વાર આપણને એમ થઈ જાય કે ના ના, હવે જો બધું સાચું બોલીશું તો આપણને કોઈક વાર તકલીફ થઈ જશે. ધંધામાં પણ જો આપણે સાચું બોલીશું તો ઓછો નફો થશે. આમ કરીને જે સાંસારિક પદાર્થ મેળવવાના જે એના ગુણ છે, કામ ગુણેહિ મુચ્છિયા, કામ ગુણથી જીવ મૂર્છિત છે, માટે એ અમલમાં જલ્દી મૂકી શકતો નથી.
પરંતુ એ કામ ગુણોને હવે આપણે સાઈડમાં કરવાના છે. ભગવાન કહે છે સમય માત્રનો તમે પ્રમાદ ન કરશો. ભગવાન આપણને આપણું નસીબ બતાવે છે, આપણું કેટલું બધું પુણ્ય છે એ બતાવે છે કે કઈ સ્થિતિમાંથી તમે નીકળીને મનુષ્ય ભવમાં આવ્યા. મનુષ્ય ભવ પછી પણ બાકીના 9 બોલ પણ તમારા માટે હવે સુલભ બની ગયા છે. હવે બધું બરાબર ગોઠવાઈ ગયું છે. હવે તમે પ્રમાદ ન કરશો. જેમ આપણે કહીએ છીએ ને કે રસોઈ બધી બની ગઈ હોય, થાળીમાં પણ પીરસાઈ ગઈ હોય, પછી જો કોઈ માણસ પ્રમાદ નહીં કરે, તરત જમવા લાગી જશે કે હવે રસોઈ પીરસાઈ ગઈ છે, હું જમી લઉં, નહીતર રસોઈ ઠંડી થઈ જશે. આ નાની વસ્તુ પણ આપણને મોટો મેસેજ આપે છે કે તમે કેટલા બધા નસીબદાર છો કે 10-10 વસ્તુઓ હવે ગોઠવાઈ ગઈ છે. માટે હવે તમે સમય માત્રનો વિલંબ ન કરતા અને જે પ્રાપ્ત કરવાનું છે એ તમે કરી લો. કઈ કઈ 10 વસ્તુ બરાબર ગોઠવાઈ ગઈ છે? તો કે નંબર 1 મનુષ્ય ભવ, નંબર 2 આર્ય ક્ષેત્ર, નંબર 3 ઉત્તમ કુળ, નંબર 4 જૈન ધર્મ, નંબર 5 પાંચે ઇન્દ્રિયની પરિપૂર્ણતા, નંબર 6 નિરોગી શરીર, નંબર 7 લાંબુ આયુષ્ય, નંબર 8 જીનવાણીનું શ્રવણ, નંબર 9 જીનવાણી ઉપર શ્રદ્ધા, અને નંબર 10 સાંભળેલા ઉપર, શ્રદ્ધા કરેલા ઉપર અમલ કરવો. આવી રીતે 10-10 બોલ સરસ રીતે તમારા જીવનની અંદર જો ગોઠવાઈ ગયા છે, માટે તમે સમય માત્રનો પણ તમે પ્રમાદ ન કરશો. કોઈકને જુઓ, ઘણીવાર પ્રમાદ આપણને મોંઘો પડતો હોય છે. એકવાર એક ભાઈને રેલવે સ્ટેશને ગયા અને 15 જ સેકન્ડ એ લેટ પડ્યા અને એની અંદર ટ્રેન ઉપડી ગઈ. ખાલી 15 જ સેકન્ડ લેટ પડ્યા અને ટ્રેન જતી રહી. ત્યારે એમને ખ્યાલ આવ્યો કે સમયનું મૂલ્ય કેટલું બધું છે. એકવાર એવું જ બન્યું, માત્ર 5 સેકન્ડ લેટ પડ્યા અને સિગ્નલ બંધ થઈ ગયું. પછી 160 સેકન્ડ ઊભું રહેવું પડ્યું. આપણું પણ અત્યાર સુધી આવું જ થયું છે. આટલો બધો કાળ આપણો સંસારનો લંબાઈ કેમ ગયો? તો શાસ્ત્રકાર એનો જવાબ એ જ આપે છે, જીવો પમાય બહુલો. અત્યાર સુધી આપણે પ્રમાદ કર્યો. એવું નથી કે આપણને આ સંયોગો મળ્યા નથી. સંયોગો તો ભૂતકાળની અંદર પણ બહુ સારા મળ્યા છે. તીર્થંકર ભગવંતો પણ આપણને મળ્યા હશે, આપણે સમવસરણની અંદર પણ ગયા હઈશું. પરંતુ એ બધું સાંભળ્યા પછી, સમજ્યા પછી, શ્રદ્ધા કર્યા પછી જે આચરણમાં મૂકવાનું હોય અને પ્રમાદને સાઈડમાં કરીને જે અપ્રમાદથી કાર્યની સિદ્ધિ કરવાની હોય એ આપણે ન કરી. અત્યાર સુધીનો કાળ જો લંબાયો હોય તો એ પ્રમાદના કારણે. જીવો પમાય બહુલો, જીવને પ્રમાદ બહુ છે. માટે આપણે આજે એ જ શીખવાનું છે અને પ્રમાદનો ત્યાગ કરવાનો છે. ચાલવું પડે તો ચાલીએ, દોડવું પડે તો દોડીએ અને જાગવું પડે તો જાગીએ, પરંતુ આપણે આપણા કાર્યની સિદ્ધિ કરીએ, પ્રમાદ ન કરીએ. આવો સરસ ઉત્તરાધ્યાન સૂત્રના આવા સુંદર ભાવોને આપણે આત્મસાત કરવાના છે. આપણે તો આત્મસાત કરીએ, પરંતુ આપણી સમીપમાં પણ જે આવે એને પણ આવા સુંદર ભાવો 10-10 બોલની દુર્લભતા મળવી જીવને દુર્લભ છે એ સમજાવીને એ આત્માને પણ આપણે અધ્યાત્મ માર્ગે આગળ લઈ જવાના છે. આપણા આત્માનું પણ કલ્યાણ કરવાનું છે, આપણી સમીપમાં આવનાર દરેકના આત્માનું આપણે કલ્યાણ કરવાનું છે અને પ્રમાદનો ત્યાગ કરવાનો છે. આજના આપણા વ્યાખ્યાનનો વિષય હતો પ્રમાદ ત્યાગની પ્રેરણા. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જીનેન્દ્ર, જય મહાવીર.
જંબાઈદમ બચ્ચામિલિયમિન ખરમ ચખરમ પયૈનમ વિનયનમ જોગીનમ ગોસીનમ સુત્તુદીનમ દુઠ્ઠુ પડીજીયમ અકાલે કૌ સજ્જાઓ કાલે ના કૌ સજ્જાઓ સજ્જય સજ્જયમ સજ્જય ન સજ્જયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 માઇલો કોઈ પણ તીચાર મને કે તમને લાગ્યો હોય તો અરિહંતનંદ સિદ્ધ કેવડી ભગવંત આપની સાક્ષી એ તસમીચ્છામિ દુક્કડમ. પ્રશ્નોત્તરી. રાજેન્દ્રભાઈ શેઠ. જય જયેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર. મને સવાલ એવો હતો કે તીર્થંકર પરમાત્મા જ્યારે જ્યારે દેશના આપે ત્યારે દરેક વખતે સમોસાની રચના થાય, નિયમથી થાય? ના, એ દરેક વખતે નથી થતી. કોઈક વાર જ અમુક ટાઈમ જ દેવો કરતા હોય છે, સમવસરણ બનાવે. કારણ કે બહુ મોટી જગ્યા ને એવું બધું જોઈએ સમવસરણ બનાવવામાં. દેવોની હાજરી જોઈએ, કારણ કે દેવો વગર સમવસરણ બને નહીં. એટલે બધી વખતે સમવસરણ નથી બનતું. અચ્છા, પહેલી વાર જ થાય? હા, કોઈક વાર થાય દેવોને. હા, દેવોને એમ થાય કે ના આ વખતે કરવું છે ત્યારે થાય. બાકી ઘણી વાર નાની નાની જગ્યાએ વિચરણ હોય ત્યારે સમવસરણ નથી બનતું. ભગવાન એમણીમાં જ પબ્લિકને ઉપદેશ બધો આપતા હોય છે. પેલા અષ્ટ મહાપ્રતિહાર્ય એ બધું એમની સાથે હોય. તીર્થંકર ભગવાન પાસે આસન, ચામર, છત્ર, ભામંડલ એ બધું એમની સાથે રહેતું હોય, સિંહાસન. પરંતુ આટલું બધું બહુ મોટું સમવસરણ એ તો દેવો જ્યારે દેવોને મન થાય ત્યારે જ એ પોતે બનાવતા હોય છે. અને દરેક વખતે ચારેય જાતિના જીવો આવે એવું નક્કી નહીં. ના, સમવસરણ કરે ત્યારે જ આવે. હા, સમવસરણ હોય ત્યારે બધી જાતિના હોય. અને બાકી તો મનુષ્ય ને તિર્યંચો એ લોકો હોય પોતે. અમુક નગરીઓમાં કે એમાં કોઈ નાની નાની જગ્યાએ ભગવાન ચાતુર્માસ કરે, ગાર્ડનમાં કે બગીચ ઉપવનોમાં કે, ત્યારે બધા આવે એવું ન બને. સમવસરણમાં તો હજારો માણસ, લાખો માણસ બેસી શકે, એટલી મોટું સમવસરણ હોય. પ્રથમ દેશના વખતે નિયમથી થાય? હા, પ્રથમ દેશના એમના કલ્યાણકોમાં દેવો આવે, પ્રથમ દેશનામાં આવે, એમ અનેક વાર દેવો આવે. નિર્વાણ વખતે આવે દેવો, એ બધું બને. પણ ઘણી વાર દરેક વખતે એમની સ્પીચ વખતે સમવસરણ હોય જ એવું નક્કી નહીં. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. ઓકે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નૈનાબેન મહેતા. નૈનાબેન મહેતા. સમીરભાઈ. હા, સમીરભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આ છે ને સમવસરણ બાબતમાં કહેવાનું કે આપણા પ્રતિક્રમણના લાંબા પેલા ખામણામાં લખેલું છે કે જ્યાં જ્યાં ગાઢું જાચું મિથ્યાત્વ હોય ત્યાં દેવો ત્રિગળા સમવસરણની રચના કરે. બરાબર છે. એટલે જ્યાં મિથ્યાત્વ બહુ હોય એવી જગ્યાએ દેવો ત્રિગળા સમવસરણની રચના કરે. એનાથી ઘણા જીવો પ્રતિબોધ પામી શકે. બરાબર છે, એકદમ વાત સાચી છે. ચલો, હવે આજનો પ્રશ્ન. આર્ય દેશ એટલે શું? રાજેન્દ્રભાઈ સંઘવી. રાજેન્દ્રભાઈ સંઘવી. આર્ય ક્ષેત્ર એટલે હું પહેલા મારો પ્રશ્ન એક પૂછું છું, એ પૂછી લો. હા, બોલો બોલો. સંયમમાં ફરવું એટલે સંયમ લેવું એ જ કે બાળ વ્રતધારી શ્રાવક બનીએ તો પણ શરૂઆત થઈ કહેવાય આપણી એમ? હા, ધર્મ નહીં, ધર્મ ના સન્મુખ થવાનું. બરાબર છે. એ તમે 12 વ્રત લો ને, એ પણ
સંયમમાં ફોરવ્યું કહેવાય, વીર્યને સંયમમાં ફોરવવું. હવે તમે શ્રાવક બનો અથવા તો સાધુ બનો. શ્રદ્ધા પછી એટલું અમલમાં મૂકવાનું કે લાવો હું આટલું અમલમાં મૂકું, હું શ્રાવક બનું કે સાધુ બનું. જે પ્રમાણે જેની કેપેસિટી હોય એ પ્રમાણે પોતે બની શકે. એટલે પોતાની શક્તિને ફોરવવી, અમલમાં મૂકવી. યારે હવે આપને પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપું છું. હા, આર્ય ક્ષેત્ર એમાં ન્યાય, નીતિ, ધર્મ અને જ્યાં જૈન ધર્મ તો અન્ય ધર્મ પણ હોય, પણ ન્યાય નીતિ વાળું બધું હોય. અને અનાર્ય લોકો ભીલ ને એવા બધા હોય જે હલકી જાતિના, જ્યાં માંસાહાર થતો હોય, દુરાચારી સેવાતી હોય, ત્યાં અધર્મ જ હોય, એમ ધર્મનો છાંટો બી ના હોય. અનાર્ય દેશને એને કહે છે. અને જ્યાં ધર્મ વાળું ક્ષેત્ર હોય, જ્યાં સારા વિચારો હોય, ઉચ્ચ ભાવનાઓ હોય, એ બધામાં આર્ય ક્ષેત્ર ગણાય છે. બરાબર. હવે અનાર્ય ક્ષેત્રનું કહો. અનાર્ય ક્ષેત્ર એટલે અનાર્યમાં મહાસતીજી આવ્યા એટલે જઉં છું રાજુભાઈ. હા, સારું સારું. હવે ઉત્તમ કુળ બોલો, કોઈ છે? મિતુબેન શાહ. મિતુબેન શાહ. ઉત્તમ કુળ એટલે કુળ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, કુળ એટલે કે પિતાનું કુળ કહેવાય. અને પિતાનું કુળ ઉત્તમ મળવું એ દુર્લભ છે. બરાબર છે. જેમ પિતાને એટલે કે પ્રમાણિકતા હોય, ધર્મ, સંસ્કાર જ્યાં કરાય અને ન કરાય નો વિવેક હોય, અને જેમાં ક્ષત્રિય કુળ ને ઉત્તમ કુળ કહેવામાં આવે છે. બહુ સરસ, બહુ સરસ. એ કયા નંબરનો બોલ હતો? હવે એ પ્રશ્ન આગળ. ત્રીજા નંબરનો. કયા નંબરનો? ત્રીજા નંબરનો. બહુ સરસ. ત્રીજા નંબરનો. હવે આગળ. જીનવાણીનું શ્રવણ મળવું દુર્લભ છે. એ કયા નંબરનો બોલ છે? જીનવાણીનું શ્રવણ મળવું દુર્લભ છે. એ કયા નંબરનો બોલ છે? બકુલાબેન શાહ. બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામા ગ્રુપ નું. હા, સાતામા. બોલો બોલો. 8મા નંબરનો. 8મા નંબરનો. બહુ સરસ. હવે તમને 10માંથી જેટલા યાદ આવે એટલા બોલી જાઓ બકુલાબેન. તમને 10. બોલો. હા, બોલો. બોલો. પેલો તો મનુષ્ય ભાવ મળવો દુર્લભ છે. બરાબર. પછી બીજો આર્ય ક્ષેત્ર મળવું દુર્લભ છે. ત્રીજો ઉત્તમ કુળ મળવું દુર્લભ છે. ચોથું જૈન ધર્મ મળવો દુર્લભ છે. પાંચમો પાંચેન્દ્રિયનો પરિપૂર્ણતા મળવી દુર્લભ છે. છઠ્ઠો નિરોગી શરીર મળવું દુર્લભ છે. સાતમું લાંબુ આયુષ્ય મળવું દુર્લભ છે. આઠમું જીનવાણીનું શ્રવણ કરવું દુર્લભ છે. નવમું જીનવાણી ઉપર શ્રદ્ધા સાંભળીને પછી શ્રદ્ધા થવી દુર્લભ છે. અને 10મું જે શ્રદ્ધા થઈ છે તે પ્રમાણે આચરણ કરવું દુર્લભ છે. બહુ સરસ, બહુ સરસ. હવે આપને જ પ્રશ્ન પૂછું કે આમાંથી આપણને કેટલા બોલ મળ્યા છે અત્યારે? આપણને અત્યારે બધા મળ્યા છે. બરાબર છે. અને એ હવે મળ્યા છે તો શું નહીં કરવાનું? આપણે સમયનો પ્રમાદ નહીં કરવાનો. હા, ભગવાન કહે છે કે અત્યારે તમારે બધો જ એકદમ બધા સંયોગો એકદમ અનુકૂળ છે, કે તમને સફળતા મળી જાય ને એવા સંયોગો છે. 10 બોલ તમને મળ્યા છે કે નસીબદાર છો. અને હવે જો તમે પ્રમાદ કરશો તો પાછું આ બધું મળેલું પાછું વિખરાઈ જશે, કે અસ્ત વ્યસ્ત થઈ જાય. હા, પછી એવું મળે કે આપણને 5 બોલ મળ્યા હોય ને 5 બોલ ના મળ્યા હોય, 3 મળ્યા હોય ને 7 ના મળ્યા હોય, તો પછી કાર્યની સિદ્ધિ ના થાય. બરોબર છે. ખ્યાલ આવ્યો બકુલાબેન? હા, બરોબર છે. ઓકે, થેન્ક યુ. જય જિનેન્દ્ર. હવે પ્રશ્ન.
ભગવાનના સમયમાં કેટલા આર્ય દેશ હતા? ભગવાન મહાવીર સ્વામીના સમયમાં કેટલા આર્ય દેશ હતા? રાજેશભાઈ શાહ. 25.5 દેશ. બહુ સરસ, 25.5 દેશ છે. અને એક લાસ્ટ ક્વેશ્ચન કે ભગવાન અનાર્ય દેશમાં કેમ ગયા હતા? આપને જ રાજેશભાઈ. ભગવાન એકવાર ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતા કરતા અનાર્ય દેશમાં ગયા હતા. ધર્મની પરુપના કરવા માટે. બરાબર છે. એક ધર્મની પ્રરૂપણા અને બીજું કે કર્મોનો ક્ષય કરવા માટે. મેન કર્મનો ક્ષય કરવા માટે. હા. તેમનો ઉદયમાં એવા કર્મો ત્યાં ખપી શકે એટલા માટે ત્યાં વિચરણ કર્યું અને સાથે સાથે ત્યાંની પ્રજા ધર્મ પામી શકે. બરાબર છે. અને વધારે કર્મનો ક્ષય કરવા માટે, કારણ કે પ્રતિકૂળ વાતાવરણમાં જેટલું જીવ જાય ત્યાં એને પ્રતિકૂળ વાતાવરણ મળે તો વધારે કર્મનો ક્ષય થઈ શકે. એટલે ભગવાન અનાર્ય દેશમાં ગયા હતા. બધાને જય જિનેન્દ્ર, જય મહાવીર, જય મહાવીર.